से परंपरागत हरीफ जिसे मानी जाती है भारतीय जाफरा और फ्रेंड्स राजूला। यहाँ पर राजू होते अच्छे बल्लेबाज है, हार्ड हिटर के रूप में जाने जाते, मगर यहाँ नहीं आए तो थोड़ा बहुत सोच के समझ कर यहाँ पर खेलना पड़ेगा। આ દ્રશ્યો છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના। જી હા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરના સમાચારો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ દ્રશ્યો રાજુલા શહેરમાં આવેલ છતડિયા હેલીપેડ ખાતે યોજાયેલા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના છે। જી હા દર્શક મિત્રો, રાજુલા શહેરમાં છતડિયા ખાતે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। રાજુલા પાર્થ ગ્રુપ અને શ્યામ ગ્રુપ વડ બંનેના આ સંકલનથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવેલું। મિત્રો, આપને માન્યામાં નહીં આવે, આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રાજુલાના છતડિયા ગામે આ હેલીપેડ ખાતે 17 વર્ષથી આવી રીતે ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વખતનું આયોજન પણ પાર્થ ગ્રુપ અને શ્યામ ગ્રુપ દ્વારા કરવામાં આવેલું, જેમાં વિવિધ ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને અંતિમ દિવસે વિજેતાઓને ઇનામ અને ટ્રોફીઓ આપવામાં આવી। ત્યારે આ ક્રિકેટ દરમિયાન રાજુલા શહેરના વિવિધ આગેવાનો, અગ્રણીઓ, વેપારીઓ, રાજકીય કાર્યકરોએ હાજરી આપેલી। અને અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉમટી પડે છે અને આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે। ત્યારે આજે અંતિમ દિવસે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડેલા। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કાનાબાર ન્યૂઝ તમામ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે। આપ આપના મનપસંદ પ્લેટફોર્મને પસંદ કરી અને અમારા સમાચારોને જોઈ શકો છો। સૌ પ્રથમ તો આ છતડિયાના હેલીપેડ ઉપર પાછલા 17 વર્ષથી ટુર્નામેન્ટો થાય છે। એમાં શ્યામ ગ્રુપ વડ અને પાર્થ ગ્રુપ રાજુલા દ્વારા આ એક સરસ મજાનું નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું અને આજે આ જંગમાં મારુતિ 11 જાફરાબાદ અને રાજુલા ફ્રેન્ડ્સ 11 રાજુલા એ બે ફાઇનલમાં આવી હતી અને એમાં ફ્રેન્ડ્સ 11 રાજુલાનો વિજય થયો છે। तो यहाँ पर ये जो छतरिया गांव में नाइट क्रिकेट टूर्नामेंट का लगातार 16 साल से आयोजन हो रहा है। ये नाइट क्रिकेट टूर्नामेंट का आयोजन पहली तारीख को शुरू हुआ था और 17 तारीख को एक फाइनल मैच खेला गया। लगातार यहाँ मेरे पास जो यहाँ मौजूद है दीपक धाकड़ा की ओर से बहुत ही अच्छा और भव्य आयोजन होता है और खास करके यहाँ जो फाइनल खेली जाती है वो काफी नजारा अलग रहता है। दोनों ही परंपरागत हरीफ जिसे कह सकते हैं जाफराबाद की भारतीय टीम नंबर 1 गिनी जाती है और यहाँ राजौला में फ्रेंड नंबर 1, उन्हीं के बीच में ये कड़ा मुकाबला रहता है। और नेचुरली आज होम क्राउड जो भी कहिए, फ्रेंड्स 11 ने बहुत ही अच्छा बढ़िया प्रदर्शन किया था और आखिरकार फाइनल में विक्ट्री हुई। इस प्रकार से आज 17 तारीख को ये फाइनल मैच पूरा हो गया।